ખેડૂતોને પાણી આલે તો અમે આ 22 ગામના ખેડૂત છે એ સંતોષકારક છીએ અને વોટ પણ કરશું નકર 22 ગામના ખેડૂતો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ખેડૂતો મેદાને આવ્યા છે। વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકત્રિત થઈ વિરોધ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 2022થી શરૂ થયેલું કામ અત્યાર સુધી પૂરું થયું નથી। કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે। 22 ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે કામ પૂર્ણ નહીં થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ કરાયો નથી, જેથી હજારો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જો કે આ વખતે મુદ્દો પક્ષોનો નહીં પણ પ્રજાની પાયાની જરૂરિયાત એટલે કે સિંચાઈના પાણીનો છે। વાવ તાલુકાના વાસરડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અધૂરા પડેલા દેવપુરાથી સુઈગામ તરફની અધૂરા કેનાલના કામને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને પાણી આલે તો અમે આ 22 ગામના ખેડૂત છે એ સંતોષકારક છીએ અને વોટ પણ કરશું નકર 22 ગામના ખેડૂતો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આજુબાજુના અમારા જે પણ ખેડૂતોના ગામ છે એમને પણ અમારી સાથે અમે અપીલ કરીએ છીએ કે અમારા દખમાં ભાગ કરે અને એ પણ અમારી સાથે જોડાય અને ચૂંટણીનો બહિષ્કાર કરે। બાપુ વરે આ ચૂંટણીઓ આવી છે, વરે નેતાઓ આવશે, આગેવાનો આવશે, વરે આશ્વાસન આપી બધા જ આવશે પણ અમારો સંતોષ નહીં થાય આ કેનાલનો ત્યાં સુધી અમે કોઈ પણ 22 ગામના ખેડૂતો વોટ કરવા જવાના નથી। શું આખરી તમારી શું માંગ છે? આખરી નિર્ણય જ છે અમારે, કોઈ બીજું કોઈ નથી, સરકારનું નુકસાન કરવું નથી, કોઈનું ખોટું કરવું, પણ અમારી આ કેનાલ વહેલી તકે પૂરી થાય અને અમને ખેડૂતોને પાણી આપે એ અમારો સંતોષ છે। જો પાણી 4 વર્ષથી મળતું હોય તો બાબુ તમને કેટલી આવક થોત? 4 વર્ષથી સાહેબ આ 22 ગામના ખેડૂતોને પૂરતું પાણી આ કેનાલમાં મળતું હોત ને તો અજબો ખરબો રૂપિયાનો ફાયદો થોત અને પશુપાલન બીજું આ છે એના કરતા 3 ગણું 10 ગણું વધારે હોત।